રગડા પેટીસ બનાવવા માટે પહેલાં આપણે તીખી ચટણી બનાવશું. એના માટે આપણે મરચી લીધી, બીજા મરચાં લીધા છે અને હવે આપણે એમાં એડ કરશું ધાણા અને સ્વાદ અનુસાર લીંબુ નાખશું અને નમક નાખ્યું છે, ધાણા જીરું નાખ્યું છે અને સ્વાદ અનુસાર લીંબુ નાખ્યું છે. આ જુઓ લીંબુનો રસ અને થોડુંક એવું પાણી નાખવાનું. હવે આપણી તીખી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. મિક્સરમાં પીસી નાખવાની એટલે તીખી ચટણી થઈ જાય. હવે આપણે મીઠી ચટણી બનાવશું. એના માટે પાણી લીધું થોડુંક અને એની અંદર ગોળ નાખ્યો, આંબલી નાખીને સ્વાદ અનુસાર આંબલી નાખી દેવાનું. પછી સ્વાદ અનુસાર નમક, મરચું અને ધાણા જીરું નાખીને પછી એને ગેસ ઉપર ઉકળવા મૂકી દેવાનું. ફૂલ ઉકળી જાય પછી ગરમ થઈ જાય પછી એને બ્લેન્ડર ફેરવી દેવાનું. આપણી મીઠી ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને પછી એને ચાળણીમાં છે ને ગાળી લેવાની. આ મેં જો ગાળી લીધી છે મસ્તની અને આપણી મીઠી ચટણી થઈ ગઈ છે. જો તમે જોઈ શકો કેટલી મસ્ત થઈ ગઈ. હવે આપણે બનાવશું પેટીસ માટે ટોસ્ટ લઈ લીધા, એનો ભૂકો કરી નાખ્યો અને પછી બટેકા લઈ લીધા. પછી એની અંદર હળદર, મીઠું, ધાણા જીરું બધું નાખી અને મિક્સ કરી દીધું. મિક્સ કરીને પછી એને ગોળ કરી નાખીને પછી બાફેલા બટેકા લીધા. તો ગોળ કરીને એની બટેકા બહુ બફાવા નહીં દેવાના, માપસરના જ તે રહેવા દેવાના. પછી એની પેટીસ કરી નાખી. પછી એક તવી લીધી, એમાં તેલ લગાવી દીધું ને પછી બધી પેટીસ ધીમી આંચ ઉપર શેકી નાખી. તો આવી રીતના બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાની. શેકા ગયા પછી હવે આપણે પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે બનાવશું રગડો. બનાવવા માટે વ્હાઈટ કલરના ચણા લીધા, એની અંદર નમક નાખ્યું, હળદર નાખી અને એક ચપટી સોડા નાખવાના. એનાથી છે ને રગડો આ ચણા સારી રીતના બફાઈ જાય. આ બફાઈ ગયા પછી હવે આપણે એને વઘારી લેશું. વઘારવામાં આપણે 2 પાવડા તેલ નાખ્યું, એની અંદર છે ને જીરું નાખી દેવાનું આખું. પછી અંદર આદુ મરચીનો પેસ્ટ અને પછી સતડી જાય પછી અંદર નાખી દીધો આ રગડો. આપણે હળદર ને મીઠું ઓલરેડી નાખી દીધું તો હવે સ્વાદ અનુસાર જ નાખવાનું છે. મેં લીંબુનો રસ નાખ્યો, પછી ધાણા નાખ્યા અને સ્વાદ અનુસાર નમક નાખ્યું અને ધાણા જીરું નાખ્યું. જીરું મૂકીને વઘારવાનો. જો આ ફૂલ ઉકળી જાય ને એટલે આપણો રગડો એને ફૂલ ઉકળવા જ દેવાનો, ફૂલ ગરમ કરવા દેવાનો. ફૂલ ગરમ થઈ જાય ને પછી આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે અને આપણી રગડા પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. જોયો, આ છે રગડા પેટીસ અને બસ આને હે ને આવી રીતના ડીશમાં ટ્રેમાં મૂકી દેવાની ને આવી રીતના સર્વ કરી દેવાની. તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો.